તો બીજા અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે આ ગુજારી પ્લેન દુર્ઘટનાને મામલે સમાચાર। દુર્ઘટના બાદ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને રાખવામાં આવ્યા છે અને મૃતદેહો છે તેમના ડીએનએ મેચ કરવામાં આવી રહ્યા છે। 7 થી 8 ડેડ બોડીને પીએમ રૂમમાં ડીએનએ માટે ખસેડવામાં આવી છે। લિસ્ટ પ્રમાણે હવે એક બાદ એક ડીએનએ મેચિંગ શરૂ થયું છે। ડીએનએ મેચ કરવામાં આવી રહ્યા છે કે તેમના પરિવારજનોની ઓળખ થઈ શકે। દુર્ઘટના બાદ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને રાખવામાં આવ્યા છે। મૃતકોની બોડી ડીએનએ મેચ કરવા માટે લઈ જવાઈ છે। 7 થી 8 ડેડ બોડીને પીએમ રૂમમાં ડીએનએ માટે ખસેડાઈ। સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો લિસ્ટ મુજબ હવે એક બાદ એક ડીએનએ મેચિંગ શરૂ। અમદાવાદ ગુજારી પ્લેન દુર્ઘટના મામલે આ સમાચાર। દુર્ઘટના બાદ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહો રખાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। અનિતા, શું વધુ અપડેટ સામે આવી રહી છે? પીએમ રૂમમાં મૃતદેહોને ડીએનએ માટે ખસેડવામાં આવી રહ્યા છે। શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? શું વિગતો મળી રહી છે? જી કુંજ, જે વધુ વિગતો વિશે જો વાત કરવામાં આવે તો ગઈકાલની જે ગોઝારી દુર્ઘટના બાદ હવે જે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા જે મૃતદેહો હતા તેને પીએમ રૂમથી હવે જે લોકોના ડીએનએ કલેક્ટ કરવામાં આવ્યા હતા, જે લોકોના ડીએનએ મેચિંગ થઈ ગયા છે તેવી ડેડ બોડી હોય છે તે એક બાદ એક હવે એમ્બ્યુલન્સની અંદર લઈ જવામાં આવી રહી છે। અને જે લોકોના પરિવારજનોએ ડીએનએ આપ્યા હતા, જે બધા ડીએનએ કલેક્ટ કરવામાં આવ્યા હતા, જે લોકોના મેચ થઈ ગયા છે ડીએનએ, એટલે કે જે લોકોની ઓળખ થઈ ગઈ છે તેવી ડેડ બોડી જે છે તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી જે છે તે હવે ચાલી રહી છે। અત્યારે એક બાદ એક એમ કરીને 8 થી 10 જેટલી એમ્બ્યુલન્સની અંદર એક એમ્બ્યુલન્સમાં બે ડેડ બોડી હોય છે તે લઈ જવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ જે છે તે અત્યારે હાલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર છે અને હવે જે એક પછી એક ડેડ બોડી લઈ જવામાં આવી રહી છે। અમારી નજર સામે અત્યારે હાલની જો વાત કરવામાં આવે છેલ્લા 1 કલાકમાં તો લગભગ આ 7મી કે 8મી એમ્બ્યુલન્સ છે જેની અંદર ડેડ બોડી જે છે તે અત્યારે હાલ તેમના પરિવારજનોને સોંપવા માટે થઈને લઈ જવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે તમામ લોકો જે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયા હતા કે મૃતક હતા, એ તમામ લોકો જે છે તેમની સારવાર અહીંયા સિવિલમાં જ્યાં ચાલી રહી હતી ને જે લોકોના મૃત્યુ થયા હતા તે તમામના ડીએનએ તેમના પરિવારજનો જોડે કલેક્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ જે મૃતકો જે છે તેમની ડેડ બોડી છે તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી। ત્યારબાદ તમામ જે ડેડ બોડી છે તેનું પીએમ પણ કરવામાં આવ્યું હતું ને હવેની આ પ્રક્રિયા જેમાં જે ડીએનએ કલેક્ટ કરવાની 7 થી 8 તબક્કાની પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયા વિશે મેં અગાઉ પણ વાત કરી હતી, જેમાં લગભગ 7 થી 8 કલાકની આ પ્રક્રિયા છે, જેમાં અલગ અલગ રીતે ડીએનએ કલેક્ટ કરવાની આખી જે કામગીરી હોય છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ છેલ્લે રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ડેડ બોડીની ઓળખ થતી હોય છે। ત્યારે ઓળખ થયા બાદ હવે આ જે ડેડ બોડી હોય છે તે સોંપવામાં આવતી હોય છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો લગભગ 7 થી 8 જેટલી ડેડ બોડી જે છે તેને કોલ્ડ સ્ટોરેજમાંથી પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવી હતી અને આપ જોઈ શકો છો પીએમ રૂમના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। અત્યારે હાલ જે પ્રમાણેનું વાતાવરણ છે, એક બાજુ પોલીસનો કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીંયા તૈનાત છે। સાથે
જ જે મૃતકોના પરિવારજનો પણ અહીંયા તમને જોવા મળી રહ્યા છે, જે લોકોના ચહેરા ઉપર ગમગીની જોવા મળી રહી છે અને આ લોકો જે છે તે અત્યારે હાલ અધીરા બન્યા છે, કારણ કે તેમના પરિવારજનોની ઓળખ ક્યારે થશે ને ક્યારે તેમને તેમના પરિવારજનોની ડેડ બોડી મળશે. વાત જો કરવામાં આવે તો અત્યારે હાલ આ સિવિલ હોસ્પિટલની બહાર પોસ્ટમોર્ટમ રૂમના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં ઘણા બધા મૃતક પરિવારો જે છે તે અહીંયા બેઠેલા પણ જોવા મળી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલની જે ગોઝારી ઘટના હતી, જેમાં સૌથી મોટી વાત, જેમાં આપણા જે પૂર્વ સીએમ વિજય રૂપાણીજી છે તેમને પણ આપણે ખોયા છે અને હવે તેઓ માત્ર યાદોમાં છે. ત્યારે તેઓ જે સમય છે ત્યારે આ આખી ઘટનામાં લગભગ 250થી પણ વધારે લોકો જે છે તે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કહેવાય છે કે આગની અંદર બળીને ખાખ થઈ ગયા અને તે તમામ મૃતકોના ડેડ બોડી જે છે તેને અહીંયા અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તમામના DNA સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી જે છે તે ગઈકાલથી જ શરૂ થઈ ગઈ હતી, કારણ કે જે આગ હતી, જે બ્લાસ્ટ થયો હતો, જે પ્લેન ક્રેશ થયું હતું, એ ઘટના જેવી હતી કે જેમાં કોઈ પણ વ્યક્તિ જે છે તે બચી ના શકે એ પ્રમાણેનું આ આખી મોટી ઘટના હતી. અને હવે જે લોકો આગની અંદર બળીને ખાખ થઈ ગયા છે તે લોકોની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. એટલા માટે થઈને પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વાત જો કરવામાં આવે તો ગઈકાલે આખી જે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ, જેણે તમામ દેશવાસીઓની આંખમાં આંસુ લાવી દીધા અને ઘણા બધા પરિવારોની કહાની પણ અમે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપને જણાવી છે, જેમાં કોઈ વ્યક્તિ જેણે પોતાનો ભાઈ ખોયો છે, તો કોઈએ પોતાના પિતા ખોયા છે, કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાની દીકરી, એવી પરિસ્થિતિ અત્યારે હાલ જે છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જ 270થી વધુના PM થયા હતા. વહેલી સવારથી જ 7 જેટલા મૃતદેહો સોંપી દેવાયા હતા અને હવે એક બાદ એક તમામ મૃતદેહો જે છે જેમની ઓળખ થઈ રહી છે, જે લોકોના DNA મેચિંગ થઈ ગયા હોય તેવી ડેડ બોડી જે છે તેને હવે એક બાદ એક બહાર લાવવામાં આવી રહી છે અને જેમ જેમ આખું લિસ્ટ બનાવેલું છે મૃતકોનું અને એ પ્રમાણે તેમના પરિવારજનોના જે DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે સેમ્પલ જેમ જેમ મેચ થાય તે પ્રમાણે હવે જે ઓળખ થઈ જાય મૃતકની, ત્યારબાદ હવે આ એક ડેડ બોડી જે છે તે સોંપવાની કામગીરી હવે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે આપને અત્યારે હાલ જે જોઈ રહ્યા છો અમારી નજર સામેની આ લગભગ 8મી કે 10મી એમ્બ્યુલન્સ છે, જેની અંદર 2 કરીને મૃતદેહો જે છે 2 થી 3 જેટલા મૃતદેહો જે લઈ જવામાં આવે છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે વધુ એક એમ્બ્યુલન્સ જે છે તે અત્યારે હાલ મૃતદેહને લઈને જઈ રહી છે અને આ એમ્બ્યુલન્સની અંદર અત્યારે હાલ વધુ એક એમ્બ્યુલન્સ પણ આવી છે, જે પણ આપ જોઈ શકો છો, જેમાં પણ મૃતદેહ જે છે તેને PM રૂમથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેવા મૃતકોની ડેડ બોડી જે છે તેને એક બાદ એક હવે બહાર લાવવામાં આવી રહી છે. પોલીસ પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. સાથે જ વધારે દ્રશ્યો તમને બતાવીએ, જેમાં પરિવારજનો પણ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યા છે. હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે તમને વધારે ઝૂમ કરીને બતાવે, જેથી તમે જોઈ શકો કે અત્યારે હાલ શું પરિસ્થિતિ છે અને કેવી પરિસ્થિતિની અંદર અત્યારે હાલ અહીંયા વાત જો કરવામાં આવે તો દુઃખદ અને ભયાવહ પણ કહી શકાય. અને આ દ્રશ્યો કોઈ પણ વ્યક્તિ જોઈ ના શકે એવા દ્રશ્યો છે, કારણ કે ઘણી જે ડેડ બોડી જે છે તે એટલી હદે બળી ગઈ છે, બળીને રાખ થઈ ગઈ છે કે કોઈ પણ વ્યક્તિ એને જલ્દી જોઈ પણ ના શકે. અહીંયા 5 થી 10 મિનિટ ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ શકાય એ પ્રમાણેની પરિસ્થિતિ છે. ત્યારે હવે તમામ લોકો, જે બિચારા લોકો ક્યાંક અહીંયાથી જે અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા, તમામ યાત્રીઓ જ્યારે ગઈકાલની ગોઝારી ઘટનામાં હવે જેમને નથી રહ્યા તેમના પરિવારજનો પણ અહીંયા અધીરા થયેલા જોવા મળી રહ્યા છે. ઘણા બધા લોકો જે છે તે અહીંના મેડિકલ ઓફિસર જે છે તેમને પણ સતત પૂછી રહ્યા છે કે એક્ઝેક્ટલી શું પરિસ્થિતિ છે. અત્યારે હાલની પરિસ્થિતિ અમે તમને જેમાં બતાવી રહ્યા છીએ, જેમાં PM રૂમની બહાર હવે ડેડ બોડીના DNAના આધારે તમામની ઓળખ અને તપાસ જે કહી શકાય તે સવારથી જ ચાલુ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં
લગભગ 8થી 10 જેટલી ડેડ બોડી જે છે તે પણ પરિવારજનોને સોંપવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો પીએમ રૂમની અંદર 170થી પણ વધારે જેટલી ડેડ બોડી હાજર હતી અને હવે જો વાત કરવામાં આવે તો મોટાભાગની જેટલી પણ ડેડ બોડી હતી મૃતકો તમામના પીએમ તો તમામનું થઈ ગયું હતું, પરંતુ તે લોકોની ઓળખ કરવી થોડી મુશ્કેલ હતી, જેના કારણે થઈને ડીએનએ મેચિંગનું કામ જે છે, ડીએનએ ટેસ્ટિંગનું કામ જે છે તે ચાલી રહ્યું હતું અને આ જે આખી પ્રક્રિયા જે છે તેમાં લગભગ 24થી લઈને 48 કલાકનો સમયગાળો લાગતો હોય છે। ત્યારે મેડિકલ ઓફિસર દ્વારા જે માહિતી આપવામાં આવી તેમણે પણ જણાવ્યું હતું કે જે પ્રમાણે અંદર જેટલા પણ મૃતકોની ડેડ બોડી અંદર જે પણ છે એ તમામની ઓળખ કરવી ઘણી મુશ્કેલ છે, પરંતુ ડીએનએ ટેસ્ટિંગના આધારે જે છે તે ધીમે ધીમે એક બાદ એકની ઓળખ કરવામાં આવી રહી છે। પરિવારજનો દ્વારા જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા ડીએનએના, તેના આધારે આ ઓળખ કરવામાં આવી છે અને વધુ એક એમ્બ્યુલન્સની અંદર વધુ એક ડેડ બોડી જે છે તે અત્યારે હાલ લઈ જવામાં આવી રહી છે। પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો ગઈકાલની જે ઘટના હતી ત્યારબાદ આખું અમદાવાદ જે છે તે હચમચી ગયું હતું અને આખું અમદાવાદ સ્તબ્ધ થઈ ગયું હતું। સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાત પણ અત્યારે હાલ શોકના માહોલમાં છે, કારણ કે પૂર્વ સીએમ જે છે વિજયભાઈ રૂપાણી તેમને પણ આપણે આ ઘટનામાં ખોયા છે। સાથે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ઘણી બધી સ્ટોરી અમે તમને બતાવી, જેમાં એક બાદ એક એવી કહાનીઓ સામે આવી, જેમાં ઘણા એક પિતા એવા મળ્યા જેમણે પોતાના દીકરા અને પુત્ર વધુને પણ ખોયા હતા। વધુ એક વ્યક્તિને અમે મળ્યા જેમણે કહ્યું કે જ્યાં તેમની ચાની કેટલી હતી તે જગ્યા ઉપર આ પ્લેન ક્રેશનો અમુક ભાગ પડ્યો ત્યારે તેમના પરિવારમાં તેમના પત્ની પણ દાઝી ગયા છે અને લગભગ 70થી 80% તેઓ દાઝી ગયા છે। તેઓ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તેમનો દીકરો જે હતો એ પણ તેમને આ ઘટનામાં ખોયો છે। એવી તો એક બાદ એક ઘણી બધી કહાનીઓ સામે આવી રહી છે, જે કોઈ પણ વ્યક્તિનું દિલ દહેલાવી દે તેવી કહાની છે। ત્યારે અત્યારે હાલ વધુ એક પોસ્ટમોર્ટમ રૂમની બહાર આપ જોઈ શકો છો કે વધુ એક ડેડ બોડી જે છે તેને લઈ જવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી ચોક્કસ અનિતા, આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું આપની પાસેથી। તો ખૂબ જ જે દ્રશ્યો છે કહી શકાય કોઈ શબ્દથી વર્ણવી ન શકાય તે પ્રકારની પરિસ્થિતિ અને હજુ પણ ક્યાંક હોસ્પિટલની બહાર એ પ્રકારના દ્રશ્યો છે જે નજરે આવી રહ્યા છે। અમદાવાદમાં ગઈકાલે જે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ તે દુર્ઘટનામાં જે મૃતકો હતા તેમના ડેડ બોડીને અત્યારે હાલ એક પછી એક પોસ્ટમોર્ટમ રૂમથી લઈ જવામાં આવી રહ્યા છે। આ તમામ ડેડ બોડી અત્યારે હાલ જે લઈ જવામાં આવી રહ્યા છે તે તેમના ડીએનએ ટેસ્ટ જે છે તે મેચ થઈ ગયા હોય તેવી ડેડ બોડી જે છે તેને એક બાદ એક અત્યારે હાલ બહાર લઈ જવામાં આવી રહી છે। આપ એમ્બ્યુલન્સ જોઈ શકો છો, એકથી પણ વધારે એમ્બ્યુલન્સ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે અને લગભગ 6 થી 7 જેટલી ડેડ બોડી જે છે તેના ડીએનએ રિપોર્ટ મેચિંગ કર્યા બાદ હવે તેને લઈ જવામાં આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે ગોઝારી ઘટના ઘટી હતી, જેની અંદર જે પ્લેન ક્રેશ થયું અને તેમાં જેટલા પણ યાત્રીઓ હતા તમામ યાત્રીઓ જે છે તેમના મૃતદેહને અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા। ત્યારે અત્યારે હાલ પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ એક બાદ એક તમામ જે મૃતકોની ડેડ બોડી જે છે તેને અહીંયાથી લઈ જવામાં આવી રહી છે અને પરિવારજનોને હવે સોંપવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો પીએમ રૂમની બહાર અત્યારે હાલ જે લોકોના ડીએનએના આધારે જે લોકોની તપાસ થઈ હતી અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 7 જેટલી ડેડ બોડી જે છે તે પરિવારજનોને સોંપવામાં આવી છે। ત્યારે હવે
હવે વધુ એક પછી એક એમ કરીને આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સનો કાફલો જે છે તે જોવા મળી રહ્યો છે અને લગભગ 7 થી 8 એમ્બ્યુલન્સ જે છે તે અત્યારે હાલ અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની બહાર છે અને આ તમામ એમ્બ્યુલન્સની અંદર એક બાદ એક ડેડ બોડી જે છે જેની ઓળખ થઈ ગઈ છે અને જે ડેડ બોડીના કે જેમનું પીએમ થઈ ગયું અને જે લોકોના ડીએનએ મેચિંગ થઈ ગયા હોય તેવા ડેડ બોડી છે તે લોકોને અત્યારે હાલ બહાર લાવવામાં આવી રહ્યા છે અને પરિવારજનોને સોંપવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેની અંદર આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, તેની સાથે જ મેડિકલ ઓફિસર જે છે તેમની નિગરાનીમાં અત્યારે હાલ એક બાદ એક જે તમામ ડેડ બોડી જે લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો પરિવારજનોના ડીએનએ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટેસ્ટિંગની જે તપાસ હોય છે તે શરૂ કરવામાં આવી હતી. ને આ આખી ઘટના વિશે જો વાત કરવામાં આવે તો આ જે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે એ લગભગ 7 થી 8 તબક્કામાં થતી હોય છે, જેમાં એક બાદ એક પહેલાં તો કેસનું પરીક્ષણ કરવામાં આવે છે, તેના નમૂના લઈને એનાલિસિસ કરવામાં આવે છે, ત્યારબાદ બીજા સ્ટેપમાં ડીએનએ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને ત્રીજા તબક્કામાં ડીએનએની ક્વોન્ટિટી અને ક્વોલિટી જે છે તે પણ ચેક કરવામાં આવે છે. ચોથા તબક્કામાં ડીએનએ નમૂનાઓનું પીસીઆર કે પછી ડીએનએ સંવર્ધનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવે છે. પાંચમા સ્ટેપમાં ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવે છે. છઠ્ઠા સ્ટેપની અંદર જો વાત કરવામાં આવે તો ડીએનએ પ્રોફાઇલનું એનાલિસિસ પણ કરવામાં આવે છે અને સાતમું જે સ્ટેપ હોય છે જેમાં એનાલિસિસ થયેલા જે નમૂના હોય છે એનું ઇન્ટરપ્રિટેશન થાય છે અને આઠમા તબક્કામાં તમામ જે ડીએનએ હોય છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ જે વ્યક્તિ છે જેનું બોડી જે છે તેની ઓળખ થતી હોય છે અને ત્યારબાદ ડીએનએ રિપોર્ટ જે છે તે પરિવારજનોને પણ સોંપવામાં આવે છે અને જે ડેડ બોડી હોય છે તે પણ આપવામાં આવે છે. અત્યારે હાલ બીજી આપ જોઈ શકો છો કે એક એમ્બ્યુલન્સ ગઈ અને હવે હાલ બીજી એમ્બ્યુલન્સ છે તેની અંદર બીજી ડેડ બોડી જે આપ જોઈ શકો છો કે અંદર મૂકવામાં આવી રહી છે એમ્બ્યુલન્સમાં અને તેમના જે પરિવારજનો છે તેમને સોંપવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો પ્લેન ક્રેશની આજે આખી તપાસ જે છે એનઆઈએની ટીમ પણ આમાં જોડાઈ હતી. ખાસ જો વાત કરવામાં આવે તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ આ તપાસમાં જોડાઈ હતી. ત્યારે ગઈકાલે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તેમાં 270થી વધુના પીએમ કરવામાં આવ્યા હતા અને 7 મૃતદેહો વહેલી સવારથી જ સોંપવામાં આવ્યા હતા ને અત્યારે હાલ એક બાદ એક તમામ જે મૃતદેહો જે છે જેમાં હમણાં જે 7 જેટલા મૃતદેહો જે છે જેને કોલ્ડ સ્ટોરેજમાંથી જે લોકોના પીએમ થઈ ગયા હતા તે મૃતદેહોને અત્યારે હાલ પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા અને જે કહેવાય છે કે ડીએનએ ટેસ્ટિંગ અને મેચિંગની જે પ્રક્રિયા હોય છે, ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા હોય છે તે થયા બાદ એક જે બોડી હોય છે તેની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પોસ્ટમોર્ટમની બહાર આપ જોઈ શકો છો કે આ પોલીસનો જે કાફલો પણ તૈનાત જોવા મળી રહ્યો છે. તેની સાથે અત્યારે હાલ બીજી એક એમ્બ્યુલન્સ હમણાં એક એમ્બ્યુલન્સ ગઈ અને હવે અત્યારે હાલ બીજી એક એમ્બ્યુલન્સ આવી છે અને જેની અંદર અત્યારે હાલ બીજી એક ડેડ બોડી જે છે તે આપવામાં આવશે. મેડિકલ ઓફિસર પણ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે, તેમની સાથે પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે અને હવે બીજી વધુ એક ડેડ બોડી જે છે તે બહાર લાવવામાં આવશે. ત્યારે આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તેની સાથે હવે વધુ એક ડેડ બોડી જે છે તેને બહાર લાવવામાં આવશે અને જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પરિવારજનો જે છે મૃતકોના પરિવારજનો તેમના જે ડીએનએ હોય છે તે લેવામાં આવ્યા હતા અને ડીએનએ કલેક્ટ કર્યા બાદ પરિવારજનો જે લોકોને બ્લડ રિલેશનમાં હોય છે તે લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવતા હોય છે અને આ ડીએનએ સેમ્પલ જે છે તે કલેક્ટ કર્યા બાદ આખી ડીએનએની જે પ્રક્રિયા હોય છે ફોરેન્સિક પ્રક્રિયા જેને કહેવાય છે, જે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા જે 7 થી 8 તબક્કામાં થતી હોય છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે એક બાદ એક હવે તમામ જે ડેડ બોડી જે છે જે લોકોના પીએમ થઈ ચૂક્યા છે, જે લોકોના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા થઈ ચૂકી છે અને જે લોકોના ડીએનએ જે છે તેમના પરિવારજનોને જેમને મળ્યા હોય ને જે મૃતકોની ઓળખ થઈ હોય તેવી ડેડ બોડી જે છે તેને હવે અત્યારે હાલ
લઈ જવામાં આવી રહી છે. આ પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. જેમ આપ જોઈ શકો છો કે હવે વધુ એક ડેડ બોડી જે છે તેને લાવવામાં આવશે અને તેને અત્યારે હાલ આ એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો, જેની અંદર ફરીથી આપ જોઈ શકો છો. અમે કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે થોડું ઝૂમ કરીને બતાવે. જેમ આપ જોઈ શકો છો કે વધુ એક ડેડ બોડી જે છે તે પણ અત્યારે હાલ આ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહી છે. તમામ મૃતકો જે ગઈકાલની આ જે ગોઝારી ઘટના હતી તેમાં મૃત્યુ પામ્યા છે તે લોકોની ડેડ બોડી હવે એક બાદ એક તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી જ્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે ગઈકાલની ઘટના વિશે જો વાત કરવામાં આવે તો જે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી જેનો નંબર 171 જે ટેક ઓફ થઈ અને તેની 2 જ મિનિટમાં 1:40 વાગ્યે મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડ જે હતું તેનો પાછળના ભાગે એક ઝાડ સાથે અથડાયું આ પ્લેન અને તરત જ આ પ્લેન જે છે તે ક્રેશ થયું હતું, જેની અંદર તમામ જેટલા પણ સ્ક્રૂ મેમ્બર હતા એ બધા લોકો તેમની સાથે જ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીજી સહિત લગભગ 242થી પણ વધારે જે મુસાફરો હતા, જે યાત્રીઓ હતા તેઓ, અને એમાં જો વાત કરવામાં આવે તો 169 તો ભારતીય હતા, 53 જેટલા બ્રિટિશ નાગરિકો હતા, 7 જેટલા પોર્ટુગીઝ હતા અને એક કેનેડિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો સહિત જે 12 ક્રૂ મેમ્બર હતા બધા જ ગઈકાલની આ જે ગોઝારી ઘટના છે તેમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 241ના મોતના સમાચાર જ્યારે સામે આવ્યા છે. ત્યારે આ જે પ્લેન ક્રેશ થયું તે જે જગ્યાએ પડ્યું જ્યાં મેડિકલ હોસ્ટેલ હતી અને જ્યાં ઇન્ટર્ન ડૉક્ટરો સહિત સ્ટાફના લોકો જ્યાં હતા એ જે જગ્યાએ આ પ્લેન ક્રેશ થયું તે હોસ્ટેલમાં પણ જે તબીબો હતા, જે 50 જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો હતા તેમના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. એટલે બહુ જ મોટી ગોઝારી દુર્ઘટના જેને કહી શકાય જે ગઈકાલે ઘટી હતી અને એ ઘટના બાદ હવે જ્યારે આ તમામ જે મૃતક લોકો છે તેમના મૃતદેહો જે છે તેને અત્યારે હાલ ડીએનએ મેચિંગની ને ટેસ્ટિંગની જે કામગીરી છે એ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવે વધુ એક ડેડ બોડી જે છે તેને લઈ જવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. ગઈકાલેનું જે પ્લેન ક્રેશની દુર્ઘટના હતી તે દુર્ઘટના બાદ હવે જે સિવિલ તંત્ર જે છે તેમના દ્વારા કહેવાય છે યુદ્ધના ધોરણે હવે આ કામગીરી કરવામાં આવી રહી છે. કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા 250થી પણ વધારે જે મૃતદેહો જે છે તેના જે ડીએનએ સેમ્પલ જે છે જે પરિવારજનો જોડે જે ગઈકાલે કલેક્ટ કરવામાં આવ્યા હતા તે હવે ડીએનએ સેમ્પલ જે છે તેના મેચિંગની કામગીરી કર્યા બાદ જેના પણ ડીએનએ મેચ થઈ રહ્યા છે તે લોકોના પરિવારજનોને અત્યારે હાલ તેમની ડેડ બોડી સોંપવાની પ્રક્રિયા જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે. કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો લિસ્ટ મુજબ ડીએનએ મેચિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલથી આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ક્યાંક પરિસ્થિતિ જોઈને શબ્દોમાં ન વર્ણવી શકીએ. દુર્ઘટના બાદ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને રાખવામાં આવ્યા છે અને એક બાદ એક એમ્બ્યુલન્સ પહોંચી રહી છે અને મૃતદેહો છે તેમને ડીએનએ મેચિંગ બાદ પીએમ રૂમમાં જે ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. લિસ્ટ મુજબ એક બાદ એક ડીએનએ મેચિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ તમામ જે મૃતદેહો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પીએમ પોસ્ટમોર્ટમ રૂમથી આ દ્રશ્યો કરુણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ડીએનએ અને મૃતદેહોને ઓળખી પરિવારને સોંપવાની કામગીરી છે તે શરૂ થઈ છે. એક બાદ એક એમ્બ્યુલન્સ છે તે પહોંચી રહી છે પીએમ રૂમની બહાર.